નમસ્કાર, હું ડૉક્ટર રશેશ પટેલ આયર ક્લિનિકથી ડાયાલિસિસ પેશન્ટ્સને લગતા એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવા આવ્યો છું. ફિસ્ચ્યુલોપ્લાસ્ટી. ફિસ્ચ્યુલોપ્લાસ્ટી શું છે? ફિસ્ચ્યુલોપ્લાસ્ટીને સમજતા પહેલા સૌપ્રથમ આપણે સમજીએ કે ફિસ્ચ્યુલા શું છે. ફિસ્ચ્યુલા ડાયાલિસિસ પેશન્ટ માટે એક અગત્યની એક્સેસ છે, જેનાથી એ લોકોનું ડાયાલિસિસ સરળ રીતે થઈ શકે છે અને એમના ડાયાલિસિસ કરવામાં તકલીફ ઓછી પડે છે. ફિસ્ચ્યુલોપ્લાસ્ટી એક એવી પ્રોસિજર છે જે આ ફિસ્ચ્યુલાના લોહીનું પરિભ્રમણ જો અટકી ગયું હોય તો ફરીથી સ્થાપિત કરી આપે છે. આમાં ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આઈધર આર્ટરિયલ સાઇડ બ્લોકેજ અથવા તો વિનસ સાઇડ બ્લોકેજ હોય તો એને દૂર કરીએ છીએ અને ફરીથી લોહીનું પરિભ્રમણ સ્થાપિત કરીએ છીએ, જેથી ડાયાલિસિસ પેશન્ટ્સમાં ડાયાલિસિસ થઈ શકે. જેમ આગળ તમને જણાવ્યું કે એક ફિસ્ચ્યુલા ડાયાલિસિસ પેશન્ટ્સ માટે કેટલું જરૂરી છે, તો હવે એ સમજીએ કે આવા ફિસ્ચ્યુલા એક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન વધુમાં વધુ 4 કે 6 બનાવી શકે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો એમની પાસે 4 કે 6 લાઇફલાઇન છે. તો આ લાઇફલાઇન આપણે જેટલી બચાવી શકીએ તેટલું વધારે સારું અને એમની લાંબી જિંદગીમાં પણ એ ડાયાલિસિસ માટે એક્સેસ પૂરું પાડી શકે છે. ઘણા બધા લિટરેચરો ફિસ્ચ્યુલા ફર્સ્ટ ઇનિશિયેટિવ જણાવે છે. એમાં એ જણાવે છે કે બની શકે એટલા પ્રયાસો કરીને જો ફિસ્ચ્યુલા બચતું હોય તો એ પ્રયાસ કરવા જોઈએ અને ફિસ્ચ્યુલોપ્લાસ્ટી વડે આ પ્રયાસ શક્ય છે. ફિસ્ચ્યુલોપ્લાસ્ટીથી શું ફાયદા થાય છે? ફિસ્ચ્યુલોપ્લાસ્ટીથી ઘણા બધા ફાયદા થાય છે. ફિસ્ચ્યુલોપ્લાસ્ટીથી આ ડાયાલિસિસ એક્સેસ પેટર્ન રહે છે, એટલે કે આનાથી ડાયાલિસિસ થઈ શકે છે. જો આ ડાયાલિસિસ માટે ફિસ્ચ્યુલા ન હોય તો બીજા ઓપ્શન પમ્પકેથ અથવા તો પેરિટોનિયલ ડાયાલિસિસ છે, જેની સાથે ઘણી બધી કોમ્પ્લિકેશનો સંકળાયેલી છે. તો આ ફિસ્ચ્યુલોપ્લાસ્ટી વડે આ ડાયાલિસિસ એક્સેસને આપણે પેટન્ટ રાખી શકીએ છીએ અને આવી બધી કોમ્પ્લિકેશનોથી બચી શકીએ છીએ, જેથી ડાયાલિસિસ પેશન્ટ એક લાંબુ અને સારું જીવન જીવી શકે છે. ઇન કન્ક્લુઝન, ફિસ્ચ્યુલોપ્લાસ્ટી ફક્ત ફિસ્ચ્યુલાને પેટન્ટ રાખવા માટેની પ્રોસિજર નથી, પરંતુ ડાયાલિસિસ પેશન્ટ માટે એક આશીર્વાદ સમાન છે, કેમ કે તેઓ આ ફિસ્ચ્યુલા વડે ડાયાલિસિસ કરાવી શકે છે અને એક સ્મૂથ અને કમ્ફર્ટેબલ જીવન જીવી શકે છે. અને આયર ક્લિનિક આ પ્રકારની ઉચ્ચતમ સારવાર પણ પૂરી પાડે છે.